નવસારીના બિલીમોરા પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ જોવા મળી। વોર્ડ નંબર 2ના બૂથ નંબર 5માં ઈવીએમમાં ગડબડીની ફરિયાદ ઉઠી। મતદાન ન થતું હોવાનો કોંગ્રેસ ઉમેદવારનો આરોપ। કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ઈવીએમમાં ન દબાતા હોબાળો કર્યો। ઈવીએમમાં ગડબડી જણાતા ઈવીએમ મશીન બદલવાની માંગ કરી। બિલીમોરાનો વોર્ડ નંબર 2નો બૂથ નંબર 5 ઉપર મતદાન અટક્યું છે। ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। બિલીમોરા શહેરના વોર્ડ નંબર 2ના 5 નંબરના બૂથમાં ગરમાગરમીનો માહોલ થઈ ચૂક્યો છે। ભાજપ અને કોંગ્રેસ સામે આવી ગયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મશીનમાં ગરબડીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આપણી પાસે સાથે જિલ્લા કોંગ્રેસના અહીંયા વોર્ડ નંબર 2માં આજે બૂથ છે એના પર પર્ટિક્યુલર જે 6 નંબરનું બટન છે, ઉમેદવાર છે રામબાબુ શુક્લા, જેઓ ખરેખર અત્યારે હોટ ફેવરિટ ઉમેદવાર છે અને તેમના બટનને જાણીબૂજીને કંઈક અટકાવવામાં આવ્યું છે। પર્ટિક્યુલર આખું ઈવીએમ બગડે એ વાત અલગ છે, પણ એક બટન બગડે અને એમના જ નંબરનું બટન બગડે એ શંકા ઉપજાવે એવી વાત છે। અને આગળ પણ અમે ઈવીએમ પર અનેક આવેદનો આપી ચૂક્યા છે, વાંધાઓ ઉઠાવી ચૂક્યા છે અને ઈવીએમ શંકાસ્પદ છે ત્યારે આ વાતને અમે ગંભીરતાથી લઈશું, પ્રદેશ સમિતિમાં રજૂઆત કરીશું અને ગુજરાત લેવલે હાઈકોર્ટમાં પણ જવું પડે તો અમે જઈશું। છેલ્લા કેટલા સમયથી મતદાન સ્થગિત છે? અત્યારે લગભગ 1.5 કલાકથી મતદાન સ્થગિત છે। ચોક્કસથી બિલીમોરાનો વોર્ડ નંબર 2માં જે રીતના ઈવીએમ ગરબડીના આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર જે છે એમના જે બટન છે ઉમેદવારનું ચૂંટણી એટલે મતદાન કરવાનું એમાં શંકાસ્પદ એટલે કે ખામી જણાતા ફરિયાદ થવી હતી ને ધ્યાને ન લેવાતા હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ મતદાન મથકે હોબાળો મચાવી રહ્યા છે અને છેલ્લા 1.5 કલાકથી હાલ જે મતદાનની જે પ્રક્રિયા છે એ હાલ સ્થગિત છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। આંકલાવ પાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। મતદાન કરવા વરરાજા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા। મતદાનને વરરાજાએ પ્રાધાન્ય આપ્યું અને લોકોને પણ મત કરવા માટે અપીલ કરી। લગ્ન તો પછી પણ મતદાન પહેલા દેશના વિકાસ માટે મારે મત પહેલો આપવો છે। એટલે લગ્ન 5-10 મિનિટ મોડા થશે પણ વિકાસ માટે મત મારો કમ્પલસરી છે અને આપીને પણ આવ્યો છું। દરેકને મારી નમ્ર વિનંતી છે કે મતદાન ફરજિયાત કરો।